હેલો નમસ્કાર દોસ્તો, વિદ્યાકુલની અંદર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. જેવી રીતે તમે થંબનેલ જોઈને આવ્યા છો કે આજે આપણે સ્ટાન્ડર્ડ 12th એની અંદર યુનિટ નંબર 4 અને જેની અંદર એક બ્યુટીફુલ સ્ટોરી આપેલી છે, રીડ નંબર 2 એડજસ્ટમેન્ટ. તો હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ રીડ નંબર 2 એડજસ્ટમેન્ટ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ને શું સમજીએ? તો સમજવાનું છે ધ એડજસ્ટમેન્ટ. તમને સરસ મજાનું ચિત્ર તમને દેખાય છે અહીંયા, બરાબર? યુનિટ 4 અને એની અંદર રીડ નંબર 1 નામ આપ્યું છે ધ એડજસ્ટમેન્ટ, બરાબર? ધ એડજસ્ટમેન્ટ એવું નામ આપ્યું છે. એડજસ્ટમેન્ટ નો મતલબ થાય છે અનુકૂળ થવું, બરાબર? પણ આપણે એડજસ્ટમેન્ટ છે ને એને આપણે પહેલા તો એડજસ્ટમેન્ટ જ નથી બોલતા, કેમ કે આપણે જ્યારે ગુજરાતી છીએ અને ગુજરાતી હોય ને એડજસ્ટ ન કરે, એ એક્ઝેસ્ટ કરે, બરાબર? એ તો થોડું ઘણું એક્ઝેસ્ટ કરી લે. અરે એક્ઝેસ્ટ નથી કરવાનું, એડજસ્ટ કરવાનું. એડજસ્ટ નો મતલબ સીધે એવું થાય પરિસ્થિતિ હોય એ પ્રમાણે અનુકૂળ થવું, બરાબર? અને આપણને ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો છે એટલે આપણે આના વગર ચાલે એમ નથી, બરાબર? ખાલી જીવનની અંદરથી એડજસ્ટમેન્ટ નીકળી જાય ને તો ઘરની અંદર પરિવારના 10 સભ્યો હોય ને એ 10 એડજસ્ટમેન્ટ કરે છે ને એટલે રહે છે. બાકી 10 છે એના સ્વભાવ બધાના સરખા નથી, છતાં પણ ક્યાંક ને ક્યાંક એકાબીજાના સ્વભાવની અંદર શું કરે છે, લેટ ગો કરવાની જે ભાવના છે એને પણ આપણે કહી શકાય એડજસ્ટમેન્ટ, બરાબર? એડજસ્ટમેન્ટ એટલે લેટ ગો કરવું. હાલ નહીં ભાઈ, વાંધો નહીં, બરાબર? આપણે અને આ યાદ રાખજો, જીવનનો પાઠ સમજાવું. પાઠ તો ટ્રાન્સલેશનમાં ભણશું આપણે. એડજસ્ટમેન્ટ અનુકૂળ થવું, લેટ ગો કરવાનું. જે વ્યક્તિ લેટ ગો કરવાની ભાવના રાખશે, બરાબર, એ કોઈ પણ વ્યક્તિ સાથે સારો સંબંધ કેળવી શકે અને સારી રીતે જીવન જીવી શકે. અને આમ પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જિંદગીમાં એડજસ્ટ તો કરવું જ પડે. કદાચ 9:30 વાગે કે 10 વાગે અત્યારે હું લેક્ચર લઉં છું કે લેતો હોઉં, તો 9:30-10 વાગે હું લેક્ચર લઉં છું તો ક્યાંક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મારે એડજસ્ટમેન્ટ કરવું જ પડે. તમે તમારા જીવનની અંદર પણ બહુ બધી જગ્યાએ એડજસ્ટમેન્ટ કરો છો, તો એડજસ્ટમેન્ટ સમજાવવાનું છે કે આપણે પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ તો થવું જ પડે. કોના દ્વારા આપણને આ સમજાવે છે કે એડજસ્ટમેન્ટ કેવી રીતે કરવું એમ? અને કોણ સમજાવે છે? તો સમજાવે છે ગુલઝાર, બરાબર? અને એનું નામ આખું આપ્યું છે સંપૂર્ણસિંહ કાલરા. આપણે બધા એને ગુલઝારના નામે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ગુલઝાર બીજું કોઈ નથી. અત્યારે તમે છેલ્લા 5 વર્ષની અંદર બહુ સારા એવા સોંગ તમે સાંભળ્યા હશે. અરિજીત સિંહ અથવા તો બહુ સારા એવા સિંગર્સ બીજા જે છે એના મોઢેથી ગવાયેલા સોંગ સાંભળ્યા છે, પણ એના મોઢેથી ગવાયેલા છે. પણ એ જે સંગીતની અંદર ગીત જે બને, જે ગીત લખે છે, ગીતના જે શબ્દો લખે છે, એ શબ્દો જે લખે છે ને આપણે લિરિસિસ્ટ કહેવાય, બરાબર? અને શબ્દો છે એને લિરિક્સ કહેવાય, બરાબર? અને જે શબ્દો લખે જેને આપણે સ્પષ્ટ ગુજરાતી ભાષામાં ગીતકાર કહેવાય, બરાબર? સારામાં સારું સિંગર ભલે બહુ મસ્ત ગાય, પણ આપણે ગાય છે એ અસર નથી કરતું, એની અંદરના શબ્દો અસર કરે છે, બરાબર? દગાબાજ રે તેરે નેના ભળે દગાબાજ, ગાયું ભલે રાહત ફતેહ અલી ખાને, પણ શબ્દ જુઓ કે તારી નજર છે તું દગાબાજ છો, એ શબ્દોની અંદર જો બહુ તાકાત છે, બરાબર? તો બસ એની વાત કરી છે અહીંયા. અને એ જે હું ગીતકારની વાત કરું છું, આ પોતે ગીતકાર છે ગુલઝાર. હાલમાં ગુલઝાર છે જીવે છે, હજુ પણ લેટેસ્ટ જે મૂવી છે એની અંદર પણ ક્યારેક તમને એના સોંગ છે એ લખેલા જોવા મળે છે. લેજન્ડ કહી શકાય ગીતકારની અંદર. અને ગીત તો નહીં, હું તો કહું લેખ ને બહુ બધું લખે છે, રાઇટર જ છે મોટો. રાઇટરની દુનિયાની અંદર વર્તમાનની અંદર ગુલઝારનું બહુ મોટું નામ છે. જાવેદ અખ્તર છે, ગુલઝાર છે, આ બધા આમ લેજન્ડ કહી શકાય અત્યારે પ્રેઝન્ટની અંદર. એ ગુલઝારની અહીંયા વાત કરી છે. નામ આખું આપ્યું છે એનું સંપૂર્ણસિંહ કાલરા, બરાબર? એ આપણને એડજસ્ટમેન્ટ કરવાનું કે, હજી યાદ રાખજો, આપણે એડજસ્ટ નથી કરવાનું, બરાબર? એડજસ્ટ કરી લેવાનું નથી, આપણે એડજસ્ટ કરવાનું. અને એડજસ્ટ બધી જગ્યાએ જરૂરી છે. ખાસ કરીને લગ્ન કરો એટલે મિયા બીબીમાં તો એડજસ્ટમેન્ટ જોઈએ જ, બરાબર? એકાબીજા જે છે
એની અંદર એડજસ્ટમેન્ટ ન થાય તો લાંબુ તમારું દાંપત્ય જીવન થતું. દાંપત્યની હું તો કહું કોઈ પણ જગ્યાએ, જો ફ્રેન્ડશિપની અંદર એવું જ છે, બરાબર. આપણે સાથે રહીએ છીએ તો જરૂરી નથી ઝઘડા નથી થતા, બરાબર. પણ ઝઘડા થાય છે, કોઈ ઘટના બને છે, એકાબીજા જો એડજસ્ટમેન્ટ નહીં કરે તો ત્યાં સંબંધ છે એ પૂરો થઈ જશે. સંબંધ જો કેળવો હોય અને સંબંધ જો આગળ વિકસાવવો હોય ને તો એડજસ્ટમેન્ટ તો કરવું જ પડે. એડજસ્ટમેન્ટ એના વગર ન થાય. તો જીવન મંત્ર છે એમાં સમજી લો, એડજસ્ટમેન્ટ કરવું, પણ ક્યાં? જ્યાં આપણી કદર. આ પાછો જીવન મંત્ર યાદ રાખજો, જ્યાં હોય ત્યાં બધે એડજસ્ટમેન્ટ ન હોય. જ્યાં આપણી કદર હોય, જ્યાં આપણી પરિચય આપણો પૂરેપૂરો હોય જે વ્યક્તિને, અને જે આપણા વ્યક્તિ આપણું માન જાળવતો હોય ને ત્યાં એડજસ્ટમેન્ટ હોય. બધે એડજસ્ટમેન્ટ ન હોય, કોઈ આપણી કદર ન કરતો હોય ત્યાં બહુ લેટ ગો નહીં કરો, હાલ તું નીકળ, તારી જરૂર નથી. પણ ક્યાં? જ્યાં આપણી કદર નથી. બાકી જે વ્યક્તિની આપણે જરૂર છે, પણ યાદ રાખજો જે વ્યક્તિને આપણે જરૂર હોય એ વ્યક્તિને આપણી જરૂર હોય જ. તો જ્યાં જરૂર છે, જરૂર એટલે સ્વાર્થની જરૂર નથી કરતો, લાગણીના સંબંધોની જરૂર હોય ને ત્યાં વિદ્યાર્થી મિત્રો એડજસ્ટમેન્ટ કરવું જ જોઈએ અને કરવાનું, બરાબર. અહીંયા હું તમને ભણાવું છું, તમે ભણો છો, આપણા વચ્ચે લાગણીનો સંબંધ છે તો ક્યાંક ક્યાંક તમારે એડજસ્ટમેન્ટ કરવું પડે. ઘણીવાર એવું થાય કે લેક્ચર છે 9:15 પૂરો કરવાનો હોય અને 9:25 સુધી સાહેબ ખેંચી લે, બરાબર. જમવાનું બાકી હોય, ભૂખ લાગી હોય બહુ, કે હવે ખાઈ લઉં જલ્દી, બરાબર. જો કે ઓનલાઈન છો તમે ખાઈ જ લેતા હશો, અમને ખબર ન હોય. પણ કદાચ સમજી લો તમે ન ખાવા જાઓ તો તમે એડજસ્ટમેન્ટ કરો છો. મારો લેક્ચર ભરવા માટે અથવા કોઈ પણ વ્યક્તિનો લેક્ચર ભરવા માટે તમે ખાવાનું બલિદાન આપો ને, બલિદાન છે, એડજસ્ટમેન્ટ છે, બરાબર. તો એડજસ્ટમેન્ટ બેઝ તમને સમજાવવો જરૂરી છે, પછી આપણે ટ્રાન્સલેશન તો ભણ્યા જ કરશું. તો એડજસ્ટમેન્ટ આપણે ભણી. ગુલજાર કહે છે, કોની વાત કરે છે? તો ગુલજાર આ બે ની વાત કરે છે. આ બે કોણ છે? કોણ છે બે? તો આ બે છે, આ નાના છે અને આ નાની છે. કોના નાના અને નાની છે? આ ગુલઝારભાઈના નાના અને નાની છે, બરાબર. આ નાના અને નાની વર્ષો સુધી જેનું લગ્ન જીવન કે દાંપત્ય જીવન હતું એની અંદર એ લોકોએ કેવા પ્રકારનું એડજસ્ટમેન્ટ કર્યું હતું, બરાબર. એ જે એને આંખે જોયેલું છે ગુલજારે, એની સ્ટોરી આપણને અહીંયા શું કરે છે, કહેવા માંગે છે. પણ એની અંદર ઘણું બધું શીખવા માંગે છે કે જ્યારે વ્યક્તિ એકાબીજા સાથે એડજસ્ટમેન્ટ કરતો હોય ને તો એકાબીજા પાસેથી બહુ બધું શીખતો પણ હોય. તો એવી સરસ મજાની સ્ટોરી આપણને આપેલી છે ગુલજારે. ગુલજાર કોની વાત કરે છે? એના નાના અને નાનીની, બરાબર. આ નાના છે તો આ નાના છે, બરાબર. અને આ નાની છે તો એ આ નાની છે, બરાબર. કેમ કે જો આ મોટો છે અને આ નાની છે. હા, તો આ નાના અને નાનીની સ્ટોરી છે એ આપણે ભણવાની છે કે એ લોકોએ પોતાના જે મેરેજ લાઈફ છે, બરાબર, એની અંદર કેવા પ્રકારનું એડજસ્ટમેન્ટ કર્યું છે. તો લેટ્સ સ્ટાર્ટ વિથ દાદાની દુનિયા. તો એડજસ્ટમેન્ટ કરી શરૂ કરીએ પહેલા તમને સમજાવી દઉં કે આની અંદરથી આપણને દર વખતે કહું છું ને આ વખતે સ્વભાવ પ્રમાણે આપણે કહેશું જ કે પૂછાય શું? પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવશે. ટ્રુ ફોલ્સ ની અંદર આવી શકે, એક શોર્ટ નોટ પૂછાઈ શકે, અને મોસ્ટ આઈએમપી શોર્ટ નોટની અંદર આપણે આ જે ચેપ્ટર ભણવાના છીએ આ ચેપ્ટરને આપણે લેશું. આ મોસ્ટ આઈએમપી છે એને આપણે લેશું, બરાબર. એટલે આ 3 વસ્તુ આપણે જોશું અને વધારાનું એક આવે છે ફિલ ઇન ધ બ્લેન્ક. તો આ 4 વસ્તુ આપણને આમાંથી આવે છે. 1 બાય 1 આપણે ચેપ્ટર સમજતા જઈએ, બરાબર. અને આવડી જાય એટલે ટ્રુ ફોલ્સ પણ આવડી જશે, શોર્ટ નોટ પણ આવડી જશે. જ્યારે ચેપ્ટર પૂરું થાય પછી આપણે મોસ્ટ ઓફ જે યુનિટ હોય એના અંદરથી એક શોર્ટ નોટ છે એ જાતે બનાવીને હું પ્રેઝન્ટ કરતો હોઉં છું અને તમારા સુધી પહોંચાડશું, તમને ઉપયોગી થશે, આવડી જશે. એકદમ ઇઝી પાર્ટ છે અને પાર્ટ સમજાઈ જશે ઇઝીલી. દાદા કા વાદા. તો સ્ટાર્ટ કરીએ. જોજો આ બાજુ ધ્યાન આપશો. It was mistake. It was a mistake not to take Nana, એટલે કે our grandfather. એટલું આપણે રાખીએ, કારણ કે મેં કીધું આપણે ટ્રાન્સલેશન નથી જોવું, આપણે એને ભાંગી તોડીને ભૂકો કરીને વાક્ય કરવાનું છે. તો વાક્ય એવું કહે છે, ઇટ વોઝ અ મિસ્ટેક. મિસ્ટેક હોવે એટલે આપણને બધાને ખબર છે મિસ્ટેક એટલે ભૂલ થાય. તો ગુલઝાર કહે છે, કેમ કે અહીંયા આખો જે પાઠ કહે છે એ પાઠ કોના શબ્દોમાં છે? તો ગુલઝારભાઈ આપણને કહે છે, શું કહે છે કે ઇટ વોઝ મિસ્ટેક. ઇટ વોઝ, ઇટ ઇઝ એટલે છે, ઇટ વોઝ એટલે હતી, હતી હું હતી, મિસ્ટેક હતી.
શું મિસ્ટેક હતી કે અમે ટેક એટલે લઈ જવું, બરાબર, ટેક એટલે લઈ જવું, પણ આયા તો કીધું છે નોટ ટુ ટેક, લઈ ન ગયા. કોને નો લઈ ગયા? નાનાને. નાનાને પાછું ઇંગ્લિશમાં શું કહેવાય? ગ્રાન્ડફાધર. દાદા હોય તો ગ્રાન્ડફાધર કહેવાય, નાના હોય તો ગ્રાન્ડફાધર કહેવાય, નાની હોય તો ગ્રાન્ડમધર કહેવાય, દાદી હોય તો ગ્રાન્ડમધર કહેવાય. જેવી રીતે આપણી પાસે ગુજરાતી ભાષાને જેટલા શબ્દો છે ને એ અંગ્રેજી વાળા પાસે શબ્દો એટલા છે નહીં. બરાબર, દાદા નાના આપણા માટે અલગ છે, એના માટે બે એક જ છે. જેમ અંકલ કાકાને કે, મામાને કે, ફુવાને કે, માસાને કે, બરાબર, એ લોકો ખાલી એક જ શબ્દ રાખે અંકલ, અને આપણે કાકા, મામા, ફુવા, માસા, દાદા, ફલાણા, પૂછડા, ઢીકડા બધા શબ્દો લઈ લઈ. ગુજરાતી યારે થોડું આવે, ભલે આપણે અંગ્રેજી ભણી. તો આ નાના ઈ જ તે, બરોબર. આ કદાચ હું ન કહું તો એ વાંધો નથી. કે ભૂલ હતી કે અમે ટેક એટલે લઈ જવું, નોટ ટેક, લઈ ન ગયા. કોને? નાનાને. ક્યાં? તો કીધું છે ફ્યુનરલ ઓફ ધ ગ્રાન્ડમધર. ગ્રાન્ડમધર એટલે નાની. તો જેમ મેં અહીંયા આ કાઢી નાખ્યું એમ હું અહીંયા ઘડી કયા કાઢી નાખું? નાની રહેવા દી. ફ્યુનરલ, 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 ફ્યુનરલ નો મતલબ થાય છે અંતિમ સંસ્કાર. અંતિમ સંસ્કાર. માણસ જ્યારે મરી જાય, ગુજરી જાય, ટપકી જાય, પછી જ્યારે એને અંતિમ સંસ્કાર બાળવા માટે લઈ જાય, અગ્નિ સંસ્કાર દેવા માટે, એને ફ્યુનરલ કહેવાય. તો કે એ અમારી ભૂલ હતી, ગુલઝાર ગઈ છે. ઇટ વોઝ અવર મિસ્ટેક, કે અમારી ભૂલ હતી કે અમે નોટ ટુ ટેક, નાનાને ન લઈ ગયા ફ્યુનરલમાં, એટલે અંતિમ સંસ્કારમાં. કોના અંતિમ સંસ્કારમાં? નાનીના. તો ઇન શોર્ટ સીધું એવું કીધું કે નાની આ ગુજરી ગયા છે, જીવતા તો અંતિમ સંસ્કાર કરાય નહીં. તો ગુલઝાર એવું કહે છે, સ્વીકારે છે કે અમને એવું લાગે છે કે અમારી ભૂલ હતી કે જ્યારે નાની ગુજરી ગયા ને એનું અંતિમ સંસ્કાર જાતું હતું, એનું ફ્યુનરલમાં અમે જતા હતા, ત્યારે અમે નોટ ટુ ટેક નાના, નાના નામ ન લઈ ગયા, અને ન લઈ ગયા ઇટ ઇઝ અવર મિસ્ટેક, એ અમારી ભૂલ. કે નાનાને નાનીના અંતિમ સંસ્કારમાં ન લઈ ગયા એ અમારી શું હતી? ભૂલ હતી. બરાબર, આ સ્ટાર્ટિંગ કર્યું. હવે પછી આગળ વધી. હવે જે આ જે બોલે છે, પેલું જે વાક્ય બોલ્યો ગુલઝાર બોલ્યો. હવે જે બોલે છે ને ત્યાં ઘટના બને છે, ત્યાં નાના બોલે છે. ઇન્વર્ટેડ કોમામાં લઈ લઉં, બરાબર, ઇન્વર્ટેડ કોમામાં છે જ તે, જો, પણ આ શરૂઆત નહોતી એટલે મેં કરી દીધી. હવે નાના બોલે છે, ક્યાં? અંતિમ સંસ્કારમાં લઈ જાય છે, પણ લઈ ગયા પેલા જે બાર જે નનામી પડી હોય ને બેઠા હોય કે નહીં, ત્યારે એ બેઠા હતા બધા, બરાબર. ઓલી જે ઠાઠડી આપણે બાંધીને આપણી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં ઠાઠડી કહે, નનામી કહેવાય, ઇંગ્લિશમાં બાયર કહેવાય, આવશે. તો એ પડી હતી, બધા લોકો બેઠા હતા, નાના બેઠા હતા. એટલે એ સમય નાના બોલ્યા કે ગો ટેક કર, હવે ગો જાઓ, ટેક, ટેક એટલે લઈ લેવું, પણ લઈ જવું. હર એટલે આને, એટલે કે નાનીને. હવે એટલે દૂર. આ પડી હતી, જાઓ આને અહીંથી મારી પાસેથી દૂર લઈ જાઓ. હું કામ કે છે તો આપણને કે છે અંદર કે આને અહીંથી જાઓ, આનાથી દૂર લઈ જાઓ. એ બધા સાંભળે એમ બોલ્યા, બધા સાંભળે એવી રીતે બોલ્યા, જાઓ આને અહીંથી શું કરો? લઈ જાઓ, દૂર લઈ જાઓ. પણ એની બાજુમાં બેઠા હતા ને એટલે પાછા એ વિસ્બર કરવું. વિસ્બર એટલે ધીમેથી બોલવું, ધીમેથી બોલવું. ધીમેથી બોલવું એટલે જે પર્ટિક્યુલર વ્યક્તિ હોય એને સંભળાવવા માટે. દાખલા તરીકે મારે તમારામાંથી એક જણને કેવું હોય તો તમને બાજુ બોલાય એમ તો ધીમેથી બોલવું એને કહેવાય વિસ્બર. પેલા જોરથી બોલ્યા, અહીંથી લઈ જવાને, જાઓ, અને પછી એ બાજુ બેઠી હતી એટલે એને કાનમાં અથવા તેને સંભળાય એમ બોલ્યા. વિસ્બર ઇન્ટુ હર ઈયર. એટલે નાની, હર એટલે અહીંયા નાની, કે જે નાની છે એના ઈયર, કાનમાં બોલ્યા કે આઈ એમ ટુ ઓન ધ વે. ટુ એટલે પણ, આઈ એમ એટલે હું છું, ઓન ધ વે એટલે હું રસ્તામાં જ છું, બરાબર. તું ગુજરી ગઈ છો, તું જા છો ને, હું કઈ બહુ દૂર નથી, હું રસ્તામાં જ છું. નોટ ફાર, ફાર એટલે દૂર, નોટ ફાર એટલે દૂર નથી, કે બહુ હું દૂર નથી, તું જા છો ને, જા, હું કઈ બહુ દૂર નથી, હું પણ પાછળ જ છું. જો એ કીધું છે નોટ ફાર બિહાઇન્ડ, બહુ કઈ પાછળ નથી, બરાબર, આવું છું, તું જા છો, હું કઈ બહુ દૂર નથી, હું આવું. એટલે કે તું તો મરી ગઈ છો, ગુજરી ગઈ છો, મારે એવું કઈ જીવવું નથી, હું આવું છું. પછી પાછા બધા આમણે બોલ્યા કે ટેલ હર, એને કહી દો
બધાને કહે છે કે આ નાનીને કહીજો બધા કે આઈ વિલ સી. સી એટલે મળવું, જોવું, આ મળવું. આઈ વિલ સી, હું એને મળીશ. ઇન ધ બિયોન્ડ, પાછળ, એટલે આમ બિયોન્ડ એટલે પેલે પાર થાય. પેલે પાર એટલે દાદા જીવે છે એટલે પૃથ્વીમાં છે, અહીંયા પૃથ્વી લોકમાં છે. અને નાની ગુજરી ગયા છે એટલે કદાચ સ્વર્ગ લોકમાં ગયા હશે, સારા કામ કર્યા છે, સ્વર્ગ લોકમાં ગયા હશે, નર્ક લોકમાં ગયા હશે. એને કીધું હા એને કહી દો કે ટેલ હર આઈ વિલ સી હર, હું એને મળીશ. ક્યાં? પેલે પાર. તું જ્યાં જાશો ને હું બહુ દૂર નથી, પાછળ જ આવું છું, બરાબર? એને કહી દો કે તું જા, હું એને ત્યાં મળીશ. દુઃખ તો હોય ને, જે વ્યક્તિ સાથે વર્ષો સુધી વિતાવ્યા, વર્ષો વ્યક્તિની તો ક્યાં વાત કરો, એક સામાન્ય કોઈ પણ પ્રાણી કે પાલતુ પ્રાણી આપણે ઘરે પાળીએ છીએ તો એની સાથે પણ આપણે પ્રેમને લગાવ થઈ જતો હોય. તો માણસ છે. તમે પ્રાણીઓની ક્યાં વાત કરો, કોઈ પણ વસ્તુ હોય તો એને આપણે ઘણી વાર નથી રાખતા. કોઈ જૂની આપણી ઘડિયાળ હોય અથવા જૂની આપણી કોઈ સાયકલ હોય, ગાડી હોય, ઘણા લોકો કરોડપતિ થઈ જાય ને તો જૂની નો ભલે મર્સિડીઝ લઈ આવે પણ જૂની સૌથી પહેલી અલ્ટો લીધી હોય ને વેચે નહીં. કેમ? કારણ કે એની સાથે લગાવ હોય. આ લગાવની વાત છે. એને કહો હવે મારે જીવવું નથી, એ ગઈ ને, એના વગર મારે નથી જીવવું, એને લઈ જાઓ, હું એની પાછળ પાછળ જ આવું છું, મારે કઈ જીવવાનું છે નહીં. જો વસ્તુ સાથેનો લગાવ હોય તો આ તો વ્યક્તિ માણસ છે, વિચારો. તો એને કહો હું આવી ત્યાં એને મળી લઈશ. પછી વિથ હેવી હાર્ટ. હેવી હાર્ટ, હેવી એટલે ભારે, હાર્ટ એટલે હૃદય, ભારે હૃદય. નાની ગુજરી ગયા તો બધા કઈ ખુશ તો ન હોય, હૃદય ઉપર ભાર હોય ને, દુઃખ આપણી ભાષામાં કહીને ને, સેડનેસ. તો ભારે હૃદય સાથે વી હોસ્ટ. હોસ્ટ એટલે આમ ફરકાવું થાય પણ અહીંયા ઉચકવું. વી હોસ્ટેડ નાનીસ બાયર. બાયર એટલે ઠાઠડી, નનામી, જે ઓલી બાંધે ને લાકડાની બાંધે એના ઉપર હુર આવે ને પછી પાથરે ને બધું રહ્યું એ નાની. તો કીધું વી હોસ્ટેડ વિથ હેવી હાર્ટ, ભારે હૃદયે વી હોસ્ટેડ અવર નાનીસ બાયર. અમારા નાનીની જે નનામી હતી, જે ઠાઠડી હતી, એ અમે અવર શોલ્ડર, અમારા શોલ્ડર ઉપર એટલે કે અમારા ખભા ઉપર ઉચકી. દુઃખ સાથે, કે દુઃખ હતું, નાની જાય છે ને હવે નાનીને અમે અંતિમ સંસ્કાર તરફ લઈ જાય છે. ખૂબ ભારે હૃદય સાથે, બહુ ભારે હૃદય સાથે અમે નાનીની જે ઠાઠડી છે એ અમારા ખભા ઉપર ઉચકીને લઈ જતા. અને જ્યારે એ લઈ જતા ત્યારે ગુલજાર એમ કે છે ટર્ન ટુ લુક. ટર્ન, હું અહીંયા જોઉં છું, નાનામી લઈ જાય છે ગુલજાર અને આમ કરીને આમ પાછળ ફરીને જોવે છે, કેમ કે નાનાને તો લઈ ન જતા. નાના સામે જોવાય, જોઈ કીધું આઈ ટર્ન. ટર્ન એટલે ફરવું, બરાબર? વળીને જોવું, ફરવું, ફરીને જોવું. આ ભૂતકાળ કીધું. આઈ ટર્ન ટુ લુક, કે ફરીને મેં જોયું કે નાના શું કરે છે. ખાલી કેટલી વાર જોયું? એક જ વાર. એક વાર ખાલી ફરીને જોયું કે નાના શું કરે છે. એન્ડ ફાઉન્ડ. ફાઉન્ડ એટલે જોવા મળવું, ફાઇન્ડ એટલે જોવા મળવું, ફાઉન્ડ એટલે જોવા મળ્યું. તો મેં જોયું. શું જોયું? કે નાના સ્ટેપિંગ અવે. સ્ટેપ અવે એટલે પગલા ભરવા, બરાબર? નજીક આવવું હોય, બરાબર? સ્ટેપ ફોરવર્ડ ને સ્ટેપ બેકવર્ડ એવું કહી શકાય. સ્ટેપ અવે, સ્ટેપિંગ અવે એટલે જાતા હતા ટૂંકમાં. પગલું ભરવું એટલે જવું થાય ને, પગલું ભરવું એટલે બીજું કાંઈ ન હોય. સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની. ફ્રોમ થી, ક્યાંથી? બાલ્કનીથી. બાલ્કનીથી ક્યાં જતા હતા? ઇનટુ ધ રૂમ. ઘર હોય ને ઘરની આગળ કેમ બાલ્કની હોય, તો નાના બાલ્કનીમાં ઊભા હતા, બધા ઠાઠડીને એવું લઈ જતા હતા. એટલે લઈ જતા હતા એટલે નાના શું કરતા હતા કે લઈ તો જતા નહોતા એને કઈ એની હારે, તો નાના આમ પાછળ ફરી અને બાલ્કનીમાંથી દરવાજામાંથી રૂમમાં જતા હતા, એટલે ઘરમાં જતા હતા. બહાર જે બાલ્કની હોય પેલા માળે કે, તો એ બાલ્કનીમાંથી દાદા અંદર ક્યાં જતા હતા? નાના રૂમની અંદર જતા હતા. અને કેવી રીતે રૂમની અંદર ગયા? પુલિંગ ધ ડોર શટ. શટ એટલે બંધ કરવું, પુલ એટલે ખેંચવું. શું ખેંચવું હશે? અહીંથી આવી રીતે આમ અંદર બાલ્કનીમાં ઊભા હતા, હું બાલ્કનીમાં ઊભો છું અહીંયા, હો. પછી બાલ્કની પછી અહીંયા ઘર શરૂ થાય છે, ઘર જ કહેવાય આખું, પણ અહીંયા દરવાજો છે ઘરની અંદર જવાનું. એટલે આવી રીતે હું ગયો, દરવાજો લઈ લીધો, હું આમ અંદર વહી ગયો, દરવાજો બંધ કરી દીધો. હવે હું અંદર ઘરની અંદર છું, બાલ્કનીમાં નથી. એવી રીતે નાના ઘરની અંદર વહી ગયા અને દરવાજો છે, અંદર ગયા. પછી આફ્ટર હિમ,
અંદર ગયા પછી દરવાજો ખેંચી લીધો, બંધ કરી દીધો. એટલે ટૂંકમાં સીધું એવું કહે છે ગુલઝાર કે નાના દેખાતા બંધ થઈ ગયા. દેખાતા બંધ થઈ ગયેલા, ગુજરી નથી ગયા, ઘરની અંદર વહી ગયા. અને આ લોકો નનામી લઈને આગળ વધે છે. ક્લિયર? પહેલો પેરેગ્રાફ. આગળ વધી. જો આ નાના છે, નાના, અને આ નાની છે, નાની, નાની તેરી મોરની કો. હાલો આગળ વધી. He had lived with Nani for over half a century. He had lived. બરાબર, live એટલે જીવવું. બરાબર, had lived એટલે જીવ્યા હતા, રહ્યા હતા, જીવતા હતા. બરાબર, he had lived, રહ્યા હતા. with નાની, he એટલે નાના, with નાની એટલે નાની સાથે. કેટલા? over half a century. of a half century. સેન્ચુરી એટલે સદી, હાફ એટલે અડધું, હો ભાગ્યા 2 બરાબર 50. 50 વર્ષ નાના નાની સાથે રહ્યા હતા. એટલે એવું કહી શકાય કે લગ્નને 50 વર્ષ થયા છે, જન્મથી જ બે હારે રહેતા ન હોય. 50 વર્ષ લગ્ન જીવનને થયા. હવે 50 વર્ષ થયા એટલે નાનાની ઉંમર કાઢવી હોય તો કદાચ કઢાય કે નાના 20 વર્ષના 25 વર્ષના હશે ત્યારે લગ્ન 25 વર્ષે થયા હોય તો નાના 75 વર્ષના હોય. 30 વર્ષે થયા હોય નાના 80 વર્ષના હોય. 35 વર્ષે થયા હોય તો નાના 85 વર્ષના. જ્યારે થયા હોય એમાં 50 વર્ષ તમારે એડ કરવાના. એટલા વર્ષના નાના હતા. તમારે જ્યારે નાનાના લગ્ન કરાવવા હોય ત્યારે કરાવજો. 21 વર્ષ પહેલાં નહીં કરાવતા, કેમ કે કાયદો છે પુરુષને 21 અને છોકરીઓને 18. રેડી? તો જ્યારે પરણાવવા હોય તો નાનાને પરણાવી દેજો. પણ એ પરણાવ્યા પછી નાના અડધી સદી સુધી હી છે એટલે કે નાના છે નાની સાથે રહ્યા. અને કેવી રીતે રહ્યા? સીન એટલે જોઈને. શું જોઈને? હર એટલે એનો, રેડિયન્ટ એટલે ઉત્સાહ વાળો. બરાબર, હંમેશા હાસ્ય સ્મિત જેના મોઢા ઉપર હોય. બરાબર, એવો ચહેરો જોઈને, રેડિયન્ટ ફેસ જોઈને, ગ્લોઈંગ કહી શકાય એને, ચમકતો. અને ચમકે ક્યારે? મને રાજી હોય ત્યારે જ. તો એનો આ ચહેરો જે છે, ચહેરો ગ્લોઈંગ સ્મિત ઉત્સાહથી ભરેલો ચહેરો જોઈ અને નાના જીવતા હતા. શું કીધું? જો એવરી ડે ઓફ ધોઝ યર. આ 50 વર્ષ જીવાની, 50 વર્ષ જેવા નાના ઉઠે એટલે તરત જ આ નાની છે એનો ખિલખિલાટો, હસમુખો, ગ્લોઈંગ થતો, સ્મિત થતો, ઉત્સાહ વાળો સરસ મજાનો ચહેરો જોઈ અને સમય પસાર કરતા. એટલે 50 વર્ષ એનો ચહેરો જોઈને દિવસ ઉઠતો આનંદ. He must have been what? હવે આ રીતે જોવા જાવ તો આનું કાંઈ ગુજરાતી નથી, પણ આ એવું કહે છે કે he must have been. અહીંયા અંદાજો લગાડે છે કે આશરે નાના કેટલા વર્ષના હશે. કે he was, કે કદાચ નાના 85 ના હશે. હવે 85 ના તો આપણે આમાં 35 એડ કરી દઈએ એટલે નાના 35 વર્ષે લગ્ન થયા હશે. 35 ને 50, હા થાય હોય એટલું જ થાય. કે he was about 85. આશરે કદાચ નાના કેટલા? 85 વર્ષના હશે. બરાબર, નાનીને કદાચ આપણે 2 વર્ષ નાના રાખો, 3 વર્ષ, એટલે નાની 82 વર્ષના હશે. કે અબાઉટ 85, એને 85 વર્ષ થઈ ગયા એમ. 85 વર્ષના હતા છતાં પણ, આ કીધું છે છતાં પણ, he would find something grumble at everything Nani did. He would find એટલે શોધતા, ગોતતા આપણી ભાષામાં. સમથિંગ એટલે કંઈક. બરાબર, ગ્રમ્બલ એટલે આપણે કહીએ મિસ્ટેક, ભૂલ. શેમાં? એવરીથિંગ, બધી જ વસ્તુ. કે જે કોણ કરતું હતું? નાની ડીડ, નાની કરતા. નાની જે કાંઈ કામ કરતા ને એ નાનાને એક જ કામ જોયા જ કરવાનું, નાનીનું કામ. અને ભૂલ ક્યાં કરે? કેમ કે એને ઝઘડો કરવાનું કારણ જોઈ. બરાબર, નાનાને હંમેશા નાની સાથે ઝઘડો કરવાનું કારણ જોઈએ. એટલે શું કરતા? તો he would find something to grumble at everything Nani did. નાની જે કાંઈ કામ કરતા, નાના એક જ કામ કરતા, મિસ્ટેક, ભૂલ શોધવા, ભૂલ ગોતવાની, જેથી કરીને શું થાય? આપણે બબડીએ કી, બાંધીએ કી, ઝઘડો કરીએ કી, લડી શકીએ. બસ આને જ એડજસ્ટમેન્ટ કહેવાય. આ ઝઘડો એટલે કાંઈ ઓલા કંઈ એકાબીજાને મારી ન નાખે, મીઠો ઝઘડો કહેવાય. પતિ પત્નીમાં મીઠો ઝઘડો તો થવો જોઈએ. અને ઝઘડો એની સાથે થાય જેની સાથે પ્રેમ હોય. બરાબર, બાકી જો પ્રેમ ન હોય ને ઝઘડો થાય પછી એકાબીજાને જાડાઈ ન બોલાવે.
તો ત્યાં પછી એ આ ઝઘડાની વાત નથી, મીઠા ઝઘડાની વાત. તો નાની જે કાંઈ કામ કરે, નાનો એક જ કામ, ભૂલ શોધવાની. He would keep quibbling with her. Quibbling એટલે ઝઘડવું થાય, બરાબર, ફાઇટ કહી શકાય. કે કીપ રાખવું, ચાલુ રાખવું કહેવાય. He would keep quibbling with her. હંમેશા એની સાથે લડ્યા જ કરતા, ઝઘડો જ કર્યા કરતા. કેવી રીતે? એઝ ઇફ ફંક્શન કહેવાય, આપણને ખબર છે, સપોઝિશન. એવી રીતે ઝઘડો કરતા જાણે કે they were two young people. They were two people. એ એવા બે વ્યક્તિ હતા, who કે જેણે had married, just હમણાં જ, had married એટલે લગ્ન થયા હોય. અને એ પણ કેવી રીતે? ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ. આપણે એમ કહેતો પહેલી નજરનો પ્રેમ. આવું કાંઈ હોય નહીં, નીકળ્યું ખોટું છે. પહેલી નજરનો પ્રેમ, પહેલી નજરનો પ્રેમ કાંઈ 5-5, 10-10 જણા હારે થોડો થાય. લાગણીશીલ વ્યક્તિ હોય તો એક હોય, બરાબર. આ એ અત્યારે બધું વહેમ છે, પ્રેમ છે જ નહીં. પણ અહીંયા એવી સરખામણી કરી કે નાના અને નાની એવી રીતે ઝઘડો કરતા, નાના નાની સાથે એવી રીતે ઝઘડો કરતા જાણે કે આ બે એવા વ્યક્તિઓ બે છે કે જેના હમણાં લગ્ન થયા હોય, પહેલી નજરનો પ્રેમ થયો હોય, પ્રેમ થઈને હમણાં જ લગ્ન કર્યા હોય. અને સાથે સાથે શું કરતા હોય? બે ડિસ્કવર એટલે શોધતા હોય. કોને? ઈચ અધર, એકબીજાને ઓળખવાનો પ્રયત્ન કરવો, શોધવું એટલે એકબીજાને ઓળખવાનો પ્રયત્ન કરતા. આવી રીતે મીઠો ઝઘડો છે એકાબીજા સાથે શું કરતા હતા? એટલે નાના અને નાની એવી રીતે ઝઘડો કરતા જાણે હમણાં નવા ન્યુલી મેરિડ કપલ હોય અને જે ઝઘડો કરતા હોય, બરાબર. ઓલો નથી કહેતા બહુ ધ્યાન રાખે ખાવા પીવાનું, બાબુ મેરે બાબુને ઠાના ઠાયા કે નહીં ઠાયા. બસ એ ધ્યાન તો રાખવું પડે ને એકાબીજાને ઓળખવા માટે, બરાબર. એ જરીકે ઓલું થાય કે તો આમ ઓલાને ફલાણા ભાઈ આમ પડી જાય ને આમ વાગી જાય કે એટલે ક્યાં વાગ્યું? લાય તો મારા બાબુને. હા, બાબુને રેડી થઈ જાય પાછું. એટલે આ પ્રેમ છે, એક પ્રકારની લાગણી કહેવાય. એટલે આપણે એને મજાકના અર્થમાં લઈ, પણ એવું ન હોય. આમ કરવાથી થોડું સારું થઈ જાય, હાલી મળ્યા. તો બે એકાબીજા સાથે એવી રીતે ઝઘડો કરે છે કે જાણે નવા પ્રેમી યુગલ હોય, પરિણામ હોય, જો ઝઘડો કરે છે નાના, બરાબર. આ નાની એમ કીધું કે તારે છે હું? આ નાના એમ કે દર વખતે તને થઈ શું જાય છે? આ દર વખતે તું કેમ મારી યારે આમ ઝઘડો કરશું એમ, બરાબર. એટલે આ ઓલી જોન સિનામાં કરે ને એમ નાનીએ કર્યું, નાની. હા, એમ. તો એકાબીજા સાથે બે કેમ એકબીજાને શોધતા હોય એવી રીતે બંને એકબીજા સાથે ઝઘડો કરે. રેડી? પછી આગળ વધી. રેડી? ડન થાય છે. ત્રીજો પેરેગ્રાફ તરફ જઈએ આપણે. તો આગળ એટ ટાઈમ્સ કે એ ટાઈમ, એ સમયે. કયા સમયે? જ્યારે આ પ્રેટી ક્વારલ થતું હોય. ક્વારલ એટલે ઝઘડો જ થાય, આ ફાઇટ જે છે. અને પેટી એટલે આપણે કે ને ઓલો મીઠો ઝઘડો, યુદ્ધ નથી, મીઠો ઝઘડો છે. A time a pretty quarrel would push them into long silence. push એટલે ધક્કો મારવો, અહીંયા લઈ જવું. કે આ મીઠો ઝઘડો ક્યારેક થાય ને તો આ મીઠો ઝઘડો એને લઈ જતો, તેમને બેને, નાના અને નાનીને. ક્યાં લઈ જતો? તો કીધું છે લોંગ સાયલેન્સ. સાયલેન્સ એટલે શાંતિ તરફ. શાંતિ તરફ એટલે શાંત થઈ જતા. ઝઘડો કરે પછી નાનાને બોલાવે, નાનીને બોલાવે, નાની નાનાને ન બોલાવે. જેવી રીતે તમારા ઘરમાં ઝઘડો થતો જ હશે, બરાબર. આ એડજસ્ટમેન્ટનું એક એક્ઝામ્પલ તમારા ઘરમાં છે જ. તમારા મમ્મી પપ્પા, જોજો તમે એક વસ્તુ બધા સાંભળ્યું જ હશે, બરાબર. તમારા મમ્મીના મોઢે આ વાક્ય સાંભળ્યું જ હશે. કયું? તો એક વાક્ય નાના મમ્મી બોલે છે, હું એ તો હું છું ને, એ તો ટકી ગઈ, બીજી આવી હોત તો ખબર પડે. અને પપ્પા એમ કે લાટ માગા હતા, બરાબર. તને હું એક જ સાચું એકમ છે, બાકી તું હચવા એમાંય નથી. આ પેટી ક્વારલ કેવો ને ઝઘડો કેવા મીઠો. તો જ્યારે પપ્પા અને મમ્મી ઝઘડો કરીને પછી એકબીજાને બોલાવે નહીં એક દિવસ, તમને ખબર હોય. પછી શું થાય? ત્યાં ઓલો મોબાઈલ પીડ્યો હોય ને પપ્પા વૈયા જતા હોય ને ભૂલી જતા હોય ને એમ કે તારો પપ્પાને કે ફોન ભૂલાઈ ગયો એમ. એ નો કે, નહીં ઈ નો કે તમારો ફોન ભૂલાઈ ગયો, પણ ઝઘડો કર્યો નો કે. તારા પપ્પાને કે ઓલું લઈ લે, એટલે તારા મમ્મીને કે ફટાફટ ભૂખ લાગી, રોટલી કરી નાખે. એટલે બોલાવે નહીં. તો આ બસ સાયલેન્સ થઈ જતા. They would stop talking. ટોકિંગ એટલે વાતો કરવાનું. સ્ટોપ એટલે બંધ કરી દેતા હતા. each other એટલે એકબીજા સાથે. 4 days દિવસો સુધી, એકાદો નહીં 2-4 દિવસ સુધી. ટુગેધર એટલે ભેગા.
એકબીજા સાથે એમ કહો નહીં કે એકબીજા સાથે શું કરતા હતા? બોલવાનું બંધ કરી દેતા હતા, બોલાવતા નહોતા. અને વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન, અને જ્યારે આ બે ઝઘડો કરે ને બોલવાનું બંધ કરી દે ત્યારે અમે શું કરતા? ટ્રાય કરતા, અમે પ્રયત્ન કરતા. શેનો પ્રયત્ન કરતા? ઇન્ટરવન કરવાનું. ઇન્ટરવન કરવાનું આપણી ભાષામાં કહીએ સમાધાન કરાવવું, વચ્ચે પડવાનું. કે અમે વચ્ચે પડવાનું કે ભાઈ ના ના જવા દો નહીં, તમે હું પણ નાનીનો દર વખતે વાંક કાઢ્યા કરતા હો, બરાબર? અથવા તો નાનીને એમ કે હું તમે ત્યાં બોલો નહીં, આ કઈ ઉંમર છે ઝઘડો કરવાની? નાના થોડા છો તમે, બે બોલવાનું બંધ કરી દો છો ને હવે તમારે જીવવું કેટલું છે, શાંતિથી જીવો નહીં હારાવ, એવું સમજાવવાનો શું કરીએ? સમજાવવા માટે પ્રયત્ન કરે, સમાધાન કરવાનો પ્રયત્ન જ્યારે કરતા ને અમે, ત્યારે નાના વુડ ક્વીપ. ક્વીપ એટલે ઓલો આમ કંઈક સમજાવતા હોય ને કેમ બોલતા હોય, બોલવું જ કહેવાય. આ સમજાવટપૂર્વક બોલવું. તો નાના છે એ બોલતા, શું કહેતા? કે ભાઈ ઇટ હેપન્સ, કે એવું તો થાય. સન ઇટ હેપન, આ દીકરા આવું તો થયા કરે, થાય થાય ભાઈ, આ જીવન છે, ઇટ હેપન, આ બધું આવું જીવન છે, આવું તો થયા જ કરે દીકરા, એમાં કાંઈ સમાધાન કરવાની જરૂર નથી, આવું તો થયા જ કરે. શું કામ થયા કરે? બિકોઝ ઇટ ટેક્સ ટાઈમ, કારણ કે ટેક એટલે લેવું, ટાઈમ એટલે સમય, સમય લાગે. એડજસ્ટ કરતા, અનુકૂળ થતા. કોની સાથે? ઈચ અધર, એકબીજા સાથે. કે ભાઈ આવા ઝઘડા તો થયા કરે, તમે કાંઈ સુધારો સમાધાન નથી કરાવવું, આવું તો દીકરા થયા કરે. કારણ કે એકબીજા સાથે જો અનુકૂળ થવું હોય તો એકબીજાને ઓળખવા પડે, અને ઓળખવા માટે સમય તો દીકરાઓ લાગે ને. કે કાંઈ નહીં, સમય તો લાગે, સમય લાગે, બરાબર? એની કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એડજસ્ટ કરતા સમય લાગે, તમે ચિંતા કરોમાં આવું દીકરા થાય થાય થાય. ગુલજાર કહે છે, ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. ઇટ વોઝ ફન, ફન એટલે અમને તો મજા જ આવતી, જામો પડી જતો અમને. ઇટ વોઝ ફન, અમારા માટે ફન, મજા હતી. લિસનિંગ એટલે સાંભળવા. કોને? હિમને એટલે નાનાને, ટોક એટલે બોલતા. નાના બોલે એ નાનીને ખીજાતા હોય ને અમને મજા આવે, આમાં બેઠા બેઠા બધા સાંભળી આ જલસો પડી જાય. નાના જેમ ફાવે એમ નાનીને ખીજા આવે, બોલે આપણી ભાષામાં ગોદા બોલ્યા કરે, ખીજાણા કરે, અને બધા છોકરા બેઠા બેઠા સાંભળે ને મજા આવે, આનંદ કરે. એ કે અમારા માટે તો ફન હતું, નાના બોલે ને અમે સાંભળીને મજા કરી. અને જ્યારે આવું થતું ને, મધર એટલે કોણ? મધર, નાની નહીં, ગુલજારના મધર. હવે જો અહીંયા અત્યાર સુધી વાત કરી આપણે ગુલજારની વાત કરી, એ વાત કરે છે નાનીની, પણ અહીંયા ગુલજાર નાનીની નહીં, અહીંયા હવે જે વાત કરી એ એના મમ્મી, ગુલજારના મમ્મી, અને નાની એટલે એનાય મમ્મી થાય. તો અહીંયા આ જે મધર છે એટલે એ કોણ? ગુલજારના મધર, નાનીની છોકરી, બરાબર? ગુલજાર્સ મધર. તો ગુલજારના મમ્મી આ બધું જોવે કે નાના ખીજાય, નાની છે એ બેઠા હોય બિચારા, અને આ જોતા છોકરા ગુલજાર ને બધા જોતા જોતા આનંદ લેતા હોય. ત્યારે એને કીધું કે મારી મમ્મી આવતા. મધર વુડ ઓલવેઝ રીપ્રાઇમન્ડ અસ. રીપ્રાઇમ એટલે ઠપકો આપવો, ખીજાવું, બરાબર? ઠપકો આપવો, સ્કોલ્ડ કહેવાય, સ્કોલ્ડેડ. એમ અમારા મમ્મી છે ને અમને ખીજાતા. શું ખીજાતા? કે યુ પીપલ પ્રોવોક. પ્રોવોક એટલે ઉશ્કેરવું. યુ પીપલ પ્રોવોક, તમે જ ઉશ્કેરો છો. હિમ એટલે એને, કોને? નાનાને. કે તમે જ નાનાને ઉશ્કેરો છો, તમે દાંત કાઢો એટલે બોલવાની મજા આવે છે, તમે જ નાનાને ઉશ્કેરો છો. અને માય મધર હેઝ ટુ બિયર ધ બર્ન. બિયર એટલે સહન કરવું. આમ કરો તો બ્રન્ટનું કઈ મતલબ નથી થતો, પણ તકલીફ કહેવાય આપણી ભાષામાં કેવું હોય તો. કે બિયર ધ બર્ન, આ તકલીફ સહન કોને કરવી પડે? તમે જે દાંત કાઢો ને એવું કરો, નાનાને બોલવાની વધારે મજા આવે, નાના વધારે બોલે, પણ બોલે કોની સામું? નાનીને. સહન કોને કરવું પડે? નાનીને. તો આ મધર કહે છે કે મારી મધરને સહન કરવું પડે. જો આ મધર એવું કહે છે કે તમે બધા નાનાને ઉશ્કેરો છો ને એના કારણે મારી જે મધર છે એને શું કરવું પડે છે? આ બધું સહન કરવું પડે છે. અને આ હર મધર એટલે કોણ? તો મેં તમને સમજાવી દીધું, આ લોકો સમજાવે. મીન્સ અવર નાની. ગુલજાર કહે છે હર મધર એટલે મારા મમ્મીના મમ્મી, મમ્મીના મમ્મી એટલે નાની. કે નાના રડું ના કે તમે બધા દાંત કાઢો, દાંત કાઢો એટલે નાના વધારે ઉશ્કેરાય, અને વધારે ઉશ્કેરાય એટલે વધારે બોલે, અને આ તમારા બધા કારણે મારી માને કેટલું સહન કરવું પડે છે. એવી રીતે ગુલજારના મમ્મી છે એ લોકોને ખીજાય. બરાબર? તો અહીં સુધી રાખીએ આપણે.
નેક્સ્ટ ફરી પાછા લેક્ચરની અંદર મળશું. તમે લાઈવ જોઈ રહ્યા છો, વિદ્યાકુલ સાથે તમે જો જોડાયેલા હો તો તમે વિદ્યાકુલની અંદર એપની અંદર આ આખો જે ચેપ્ટર છે એ વ્યવસ્થિત સારી રીતે ભણશું અને ભણવાના છો. છતાં પણ જે વિદ્યાર્થીઓ એવા છે કે જે માત્ર ને માત્ર યુટ્યુબના માધ્યમથી ભણે છે એ લોકોને પણ એવા વિશ્વાસ સાથે કહું છું કે જો તમને પણ આ લેક્ચર ગમતો હોય અને તમે પણ જો તમારા 12th સ્ટાન્ડર્ડની અંદર જે રિઝલ્ટ મેળવવા માગો છો એના મીડિયમ એટલે કે માધ્યમ તરીકે જો વિદ્યાકુલ એટલે કે વિદ્યાકુલની જે ટીમ છે એને તમે માધ્યમ બનાવવા માંગતા હોય તો તમે પણ વિદ્યાકુલ છે એપ સાથે જોડાઓ અને ટોપર બેચની અંદર જોડાય અને આ બ્યુટીફુલ બધા જે શિક્ષકો છે જે સરસ મજાનું ભણાવે છે અને તમારા રિઝલ્ટની અંદર સારામાં સારો ગ્રોથ લાવવામાં તમને મદદ કરશે, બરાબર, એવા વિશ્વાસ સાથે તમે પણ આ વિદ્યાકુલ છે એની અંદર જોડાશો. અને તમને આજનો લેક્ચર કેવો લાગ્યો એ પણ તમે કમેન્ટની અંદર જણાવશો. આજ માટે એટલું જ. ફરી પાછા યુટ્યુબના માધ્યમથી ક્યારેક આપણે મળશું. ત્યાં સુધી ટાટા, સી યુ, બાય બાય. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ.